સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 20મું અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી ને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને બે કાનને વિશે ધોળા ને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે, સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું, જે પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વે એ રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે ને કુરૂપને જુએ છે, તથા બાળ યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે, તેમજ શ્રોત્ર ત્વક રસના ઘ્રાણ ઇત્યાદિક સર્વ ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. ભગવાન સ્વામિનારાયણ તેઓના આ ઉપદેશ ગ્રંથ વચનામૃતમાં આપણને આપણી અસલ ઓળખની સમજ આપે છે. એક ચિંતક એવી વાત કરી છે કે અત્યારે સમાજમાં આઈડેન્ટિટી ક્રાઇસિસ પ્રવર્તી રહી છે. જેમ કોઈક જગ્યાએ પાણીની તંગી હોય, કોઈક જગ્યાએ પેટ્રોલની તંગી હોય, કોઈક જગ્યાએ આર્થિક તંગી હોય, તેવી જુદી જુદી અછતનો સામનો આ દુનિયામાં કોકને કોક ભાગ કરતો હોય છે. પરંતુ આ ચિંતકના મતે આ આઈડેન્ટિટી ક્રાઇસિસ એટલે કે વ્યક્તિને પોતાની ઓળખ એ વ્યક્તિ પોતે ગુમાવી ચૂક્યો છે. એ પણ એક મોટી તંગી છે. આમ તો આપણે આપણી જાતને ઓળખતા હોઈએ એવું માનીએ છીએ, પરંતુ આપણા પોતાના માટેની અને બીજાના માટેની જે ઓળખ છે, એ ઓળખ એ શરીરના આધારે અથવા તો જે કંઈ મેળવ્યું હોય વ્યક્તિ એના આધારે મોટે ભાગે હોય છે. દાખલા તરીકે કોઈક પોતાને ઊંચો માને, કોઈક નીચો માને, તો એ શારીરિક ઊંચાઈના સંદર્ભમાં પોતાની ઓળખ. કોઈક પોતાને ગૌ વર્ણો માને, કોઈક પોતાને ગૌર વર્ણો માને, તે પણ શરીરના રંગને આધારે પોતાની ઓળખ. કોઈક પોતાને સ્થૂળ માને, કોઈક પોતાને કૃશ માને, તો એ પણ શરીરનું કદ એને આધારે પોતાની ઓળખ. એથી આગળ આપણે જઈએ તો વ્યક્તિ પાસે બુદ્ધિ હોય તો એ પોતાને ભણેલા માને, બુદ્ધિવાન માને. જેની પાસે ભણતર ઓછું હોય એ પોતાને અભણ માને. કોકની પાસે ધન હોય તો એ પોતાને ધનવાન માને, તવંગર માને.
કોકની પાસે ધનની ઉણપ હોય તે પોતાને ગરીબ માને, દરિદ્ર માને. તો આ રીતે જે કંઈ વ્યક્તિ પાસે દુનિયાવી વસ્તુઓ હોય અથવા તો જે પોતાની શારીરિક સંરચના હોય એના આધારે મોટે ભાગે જે વ્યક્તિ પોતાની ઓળખ એ આપે છે અને બીજાની ઓળખ પણ એ રીતે જે પોતે આંકતો હોય છે. પરંતુ આવી જે ઓળખ છે એ એક તો કામ ચલાવ છે, એ કાયમી ઓળખ નથી. આપણી જ્યાં સુધી શરીર રહે ત્યાં સુધી આ બધી ઓળખ, શરીરનો નાશ થાય તે સાથે આ ઓળખ પણ ચાલી જાય છે. એટલે આ કામ ચલાવ છે, કાયમી નથી. વળી આ ઓળખ એ શાસ્ત્રની દ્રષ્ટિએ ખોટી પણ છે. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં કહ્યું કે જેમ કોઈ વ્યક્તિ દરજી પાસે જઈને ખમીસ સીવડાવે, પહેરણ સીવડાવે અને પહેરણ ધારણ કરીને પછી પોતે એમ માને કે આ દરજી છે મારા પિતા છે અને એ દરજીના પત્ની હોય એ મારા માતા છે, તો એ કેટલી મૂર્ખામી કહેવાય. તેમાં શરીરરૂપી ડગલો એ પણ આપણને આ રીતે પ્રાપ્ત થાય છે અને વળી પાછો ચાલ્યો પણ જાય છે. હવે એવા શરીરને આધારે કોઈ પોતાની ઓળખ માની બેસે તો આ દ્રષ્ટિએ એ ખોટી ઓળખ છે. વળી આવી જે ઓળખ જે શારીરિક સંરચનાને આધારે કે દુનિયાવી વસ્તુઓની ઉપલબ્ધિના આધારે માણસ પોતાના માટે બીજા માટે આંકતો હોય છે એ દુઃખદાયક પણ છે. કારણ કે જેની પાસે ભણતર ઓછું હોય કાં તો લઘુતા ગ્રંથિથી પીડાય, જેની પાસે ભણતર વધારે હોય, હું ભણેલો વિદ્વાન, એમ ગુરુતા ગ્રંથિથી પીડાય. તો લઘુતા ગ્રંથિ સેવે અને કચડાવવાનો વારો આવે, ગુરુતા ગ્રંથિ સેવે અને પછડાવવાનો વારો આવે. કોઈ તવંગર હોય એ ધનના લીધે પોતાને ગુરુતા ગ્રંથિ સેવતો જાય પોતા વિશે, અને જે દરિદ્ર હોય, કંગાલ હોય એ લઘુતા ગ્રંથિ માને. તે બંને નુકસાનકારક છે. તો આ રીતે જે કંઈ આવી ઉપલક ઓળખ છે, શરીરના આધારે થતી ઓળખ છે, દુનિયાવી વસ્તુઓની ઉપલબ્ધિના આધારે થતી ઓળખ છે, એ બધી કામ ચલાવ છે, ખોટી છે અને એ દુઃખનું કારણ બને. પરંતુ આપણી અસલી ઓળખ શું છે એ અહીંયા ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવે છે. અને એની અંદર એમણે આપણને વાત કરી કે જેને લઈને આ શરીર ચાલે છે, હાલે છે, આંખ જુએ છે, કાન સાંભળે છે, તો એ જે ચાલક છે એ આત્મા છે, એ આપણી સાચી ઓળખ છે, એ આપણું સાચું સ્વરૂપ છે. એ અહીંયા ભગવાન આપણને સમજાવે છે. આ જે શરીરના આધારે આપણી ઓળખ આપણે માનતા હોઈએ છીએ કે કોક ઊંચા નીચા, કે કોક કૃશ સ્થૂળ, કે કોક આ રીતે ગૌવર્ણ, કોક ગૌરવર્ણ. પરંતુ આ જે બધી ઓળખો છે એ ઓળખો આપણે જોઈએ તો ઘણીવાર એ ઓળખ એ જે એના આધારે આપણે માની હોય એ તો બદલાતું હોય છે. તેમ છતાં પણ વ્યક્તિની ઓળખ એક સરખી રહે છે. ધારો કે હાથ, પગ, કાન, આંખ, નાક, આ બધા અવયવોવાળું શરીર એને આપણું સ્વરૂપ માન્યું. પણ ઘણીવાર કોઈક વ્યક્તિને હાથ ચાલ્યો જાય અકસ્માતમાં, પગ ચાલ્યો જાય, ઘણાની આંખ ચાલી જતી હોય છે. તેમ છતાં પણ એની ઓળખ તો એ જે હોય છે એની એ જ રહે છે. તો હવે હાથ, પગ, આંખ, નાક, આ બધા અવયવો જો આપણે હોઈએ તો એ અવયવો ચાલ્યા જવાથી એ આપણી ઓળખ પણ ચાલી જવી જોઈએ. પણ એવું નથી. પગ સાથે મગનભાઈ હોય તો પગ એક્સિડન્ટમાં ધારે કે કોકનો કપાઈ ગયો તો એ વ્યક્તિની ઓળખ મગનભાઈની મગનભાઈ જ રહે છે. તો હવે પગ આપણે નથી એ તો નક્કી થયું એની ઉપરથી. કોકની આંખ ચાલી જાય તેમ છતાં એનું નામ તો એનું એ જ રહે છે. કોકનો હાથ ચાલ્યો જાય તો પણ નામ તો એનું એ જ રહે છે. તેનો અર્થ એમ થયો કે હાથ, પગ, નાક, કાન, આ બધી ઇન્દ્રિયો જે દેખાય છે, આ ઇન્દ્રિયોયુક્ત શરીર છે, આપણે નથી. જો એ જ આપણે હોય તો આપણી ઓળખ તે અંગે ચાલ્યા જવાથી ખંડિત થવી જોઈએ, પણ નથી થતી. તો એની ઉપરથી સમજાય છે કે અંદર રહેલું એક તત્વ એ સળંગ જન્મથી મૃત્યુ પર્યંત સાથે રહે છે. એને આધારે આપણી ઓળખ એ આ રીતે આપણને પ્રાપ્ત થાય છે, એ બદલાતી નથી. તો અહીંયા ભગવાન સ્વામિનારાયણ આપણને એ જ સમજાવે છે કે એ જે આત્મા જેને લીધે આ શરીર ચાલે છે, હાલે છે, સચેતન થાય છે, એ આપણું સ્વરૂપ છે, એ ખરેખર આપણે છે. આ જો જ્ઞાન ન હોય તો એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. એના જીવનની અંદર
મણમાં 8 પાંચશેરીની ભૂલ જેવી આ ખામી કહેવાય. તો આપણી આ એક ઓળખ છે એને ભગવાન સ્વામિનારાયણ અહીંયા દઢાવે છે. આ શરીરમાં જે શક્તિ આપણને અનુભવાય છે એ શક્તિ શરીરની નથી, એ આત્માને લીધે છે. ધારો કે કોઈક વ્યક્તિએ વેઇટ લિફ્ટિંગની સ્પર્ધામાં, વજન ઉચકવાની સ્પર્ધામાં 200-250 કિલો વજન ઉચકીને વિક્રમ સ્થાપ્યો હોય ને ચંદ્રક પ્રાપ્ત કર્યો હોય, પરંતુ એ શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એ વ્યક્તિના હાથમાં કાગળનો ટુકડો મૂકવામાં આવે અને આપણે કહીએ કે ભાઈ ઉપાડો, એ નથી ઉપાડી શકતો. તો હવે શરીરમાંથી આત્મા નીકળી જાય તો 1 સેકન્ડમાં શું ફેર પડે શરીરમાં? છતાં પણ જો હાથ ઊંચો નથી થઈ શકતો, 200 કિલો વજન ઉચકી શકે એવો હાથ કાગળનો ટુકડો પણ નથી ઉપાડી શકતો, તો શક્તિ હતી એ કોની હતી? શરીર તો એવું ને એવું જ દેખાય છે અવસાન પામેલી વ્યક્તિનું, પરંતુ જેના લીધે શક્તિ હતી એ તત્વ ચાલ્યું ગયું. તો શક્તિ છે એ આત્માની આપણે અનુભવીએ છીએ. સંવેદનાઓ આપણને અનુભવાય, એનું કારણ પણ એ આપણું સાચું સ્વરૂપ આત્મા છે. ઘણીવાર કેટલાકને અનુભવ થયો હશે કે ઘરમાં આપણે ભગવાનની આગળ દીવો કરતા હોઈએ, અગરબત્તી પ્રગટાવતા હોઈએ અને સરસ ચોકથી એ અગરબત્તી વ્યક્તિને અડી જાય, તે ઘણીવાર 2 ફૂટનો કૂદકો મારે કે ઓય બાપ દાજી ગયો. પરંતુ એ શરીરમાંથી આત્મા ચાલ્યો જાય પછી આખા શરીરને અગ્નિ બાળી દે છે, છતાં કોણ ભાગ્યું? તો પહેલાં તો એક અગરબત્તી અડતી હતી તો પણ આપણને દાજી ગયાની સંવેદના અનુભવાતી હતી. હવે એ શરીરને અગ્નિ બાળી દે છે, છતાં પણ પગ કે હાથ કશું જ કોઈ સંકોરતું નથી. તે સંવેદના કોની હતી? આત્માને લીધે હતી. જે સુખ આપણને અનુભવાય છે, આપણે માની બેઠા છે કે આ વસ્તુ બહુ સારી હતી ને મને બહુ મજા આવી, અથવા તો આ જગ્યા સારી હતી ને ત્યાં આગળ ફરવા ગયા તો બહુ મજા આવી. પરંતુ હકીકતમાં સુખ આપણે કોઈ વસ્તુનું કે કોઈ વ્યક્તિનું કે કોઈ વાતાવરણનું નથી લેતા. સુખ આપણને આવે છે આત્માને લીધે, કારણ કે એ સુખ સ્વરૂપ છે. ધારો કે જો કોઈક વાનગીમાં જ સુખ હોય, તે વાનગી શરીરમાંથી આત્મા નીકળી જાય પછી એ વ્યક્તિના મુખમાં આપવામાં આવે, તે વ્યક્તિને ક્યાં એનો સ્વાદ આવે છે? પહેલાં તો એ વાનગી કોક જમતું હોય ને માણસ જોવે તોય એના મોંમાં પાણી છૂટે, પરંતુ હવે એના પોતાના મોંમાં મૂકવામાં આવે આત્મા ચાલી ગયા પછી, પણ સ્વાદ નથી આવતો. તેનો અર્થ શું થયો? વસ્તુ તો સારી છે, વાનગી તો સારી છે, નથી બગડી ગઈ, હવે કેમ સ્વાદ નથી આવતો? તેનું કારણ એ છે કે જેને લીધે સ્વાદ આવતો હતો એ આત્મા ચાલ્યો ગયો. તો આપણા સુખ ગણો, શક્તિ ગણો, સંવેદના ગણો, એ બધાનો આધાર આત્મા છે ને એ આપણું સ્વરૂપ છે. એ અહીંયા ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવવા માગે છે. કારણ કે આ જો સમજણ આવે, આ જો ઓળખ આપણને દ્રઢ થાય તો ઘણા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય એમ છે. સંસ્કૃત સાહિત્યમાં કવિ માઘ ઘણા જાણીતા સાહિત્યકાર થઈ ગયા. તેઓ એમના મહાકાવ્ય શિશુપાલ વધમની અંદર એવું લખ્યું છે કે સ્ફુટમ આ પદમ અનાત્મ વેદિતા. આની અંદર બહુ સમજવા જેવી વાત કરી કે આપત્તિઓનું સ્થાન એટલે કે મૂળ ક્યાં છે? વ્યક્તિના જીવનમાં પ્રશ્ન આવે છે, સમસ્યાઓ આવે છે, તે શામાંથી ઉત્પન્ન થાય છે? તો એમણે કહ્યું કે અનાત્મ વેદિતા, પોતાના સ્વરૂપને ન જાણવું, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, એમાંથી મોટાભાગની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. તો એના માટે ભગવાન સ્વામિનારાયણ આપણને સમજાવે છે કે આપણે આપણું સ્વરૂપ એ આત્મા છે એમ સમજવું. આ શરીર દેખાય છે એ આપણું સાચું સ્વરૂપ નથી, એને ચલાવનાર આત્મા છે એ આપણું સ્વરૂપ છે, એ સુખદાયક છે, એ શાશ્વત વસ્તુ છે. એ આપણે સમજવાનું છે. એ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી કંઈક ને કંઈક દુઃખ એ વ્યક્તિને કંડળ્યા જ કરે છે. એના જીવનની અંદર એને અજંપો મટતો નથી, કારણ કે એ પોતાનું આવું સુખદાયક સ્વરૂપ સમજ્યો નથી.
સંતો ઘણીવાર કથામાં દ્રષ્ટાંત આપતા હોય છે કે એકવાર એક યુવાનના લગ્ન લેવાયા અને એમાં એ યુવકના પિતા જાનને નીકળવાનો સમય થયો ત્યારે જે કંઈ સગાવાલા એકત્રિત થયેલા એ બધાને કહેવા લાગ્યા કે ચાલો ભાઈ બધા વાહનોમાં બેસવા માંડો, હવે જાન નીકળવાનું મુહૂર્ત થઈ ગયું છે. અને બધા જાનૈયાઓ એક પછી એક વાહનોમાં ગોઠવાવા લાગ્યા. તે વખતે અચાનક જેના લગ્ન લેવાયા હતા એ યુવાન પોતે રડવા લાગ્યો. એને રડતો જોઈને પિતાને ધ્રાસકો પડ્યો કે ભાઈ આ વ્યક્તિ, આ મારો દીકરો એ કેમ અચાનક રડવા બેઠો? આજે તો એના લગ્ન છે, આજે સાથી રડે છે, પછી આગળ જતા રડે તો સમજ્યા, પણ આજે શું કરવા રડવાનું? એટલે એ દીકરાને ખૂણામાં લઈ જઈ અને પૂછે છે કે બેટા, આજે તો તારા લગ્નનો પ્રસંગ અને તે શા માટે આવી રીતે પોક મૂકી? ત્યારે પેલા દીકરાએ રડતા રડતા કહ્યું કે બાપુજી, આપ બધાને ચાલો જાનમાં, ચાલો જાનમાં એમ કહીને આમંત્રણ આપીને બેસાડી રહ્યા છો, પણ મને થયું કે તમે બધાને જાનમાં લઈ જશો, પરંતુ મને લઈ જશો કે કેમ? એ વિચારથી હું રડું છું. ત્યારે પેલા પિતાને થયું કે અરે આને શું સમજાવવું? એને ખબર જ નહોતી કે આ જે કંઈ પણ લગ્નનો માહોલ છે, જાનનો માહોલ છે, એનું કારણ તો હું છું. જો હું ન હોઉં અને 500 જાનૈયા માંડવે પહોંચે તો એ કન્યા આવે નહીં, પરંતુ કોઈ જાનૈયા ના હોય અને એક મુરતિયો પોતે માંડવે પહોંચી ગયો તો પણ કન્યાને લઈને આવે. તો મુખ્ય જાનની અંદર વરરાજો છે, પરંતુ એને જ એનો ખ્યાલ નહોતો એટલે રડવા બેઠો. તો વ્યક્તિની દશા પણ આત્મજ્ઞાનના અભાવે આવી જ બની રહેતી હોય છે. એના લીધે વાનગીઓનું સુખ છે, વસ્તુઓનું સુખ છે, જે કંઈ પણ આનંદ છે એના લીધે છે, પરંતુ એને ખ્યાલ નથી. એટલે મને આ મળ્યું ને મને આ ન મળ્યું, એની અંદર જ હર્ષ શોકની નદીઓ મોટી, એમાં જાય તણાણો, એ રીતે આખું એનું જીવન એ પસાર થતું હોય છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કહ્યું કે આત્મા એ કોઈ પદાર્થે કરીને સુખી થાય એવો નથી, અને એ ન મળે તો દુઃખી થાય એવો પણ નથી. તો પછી હર્ષશોક રહ્યો ક્યાં? આત્મામાં જ એવું સુખ રહ્યું છે કે જેને કારણે કંઈક એને ન મળ્યું તોય એને ખામી આવે એવી નથી, અને કંઈક એને મળ્યું તોય આત્માનો આનંદ એવો છે કે એ મળ્યાનો જે આનંદ છે, વસ્તુ પ્રાપ્તિનો જે આનંદ છે, એના કરતાં તો કંઈક અધિક આનંદ એની પાસે છે. સરોવરની અંદર એક ટીપું પડ્યું તો હશું ને ન પડ્યું તો હશું. તો એવી રીતે આ જ્યારે આપણને આપણું સ્વરૂપ મનાય છે ત્યારે એ વ્યક્તિને ઓછપ કેરા ધોખા મટી જાય છે. અધૂરપનો અહેસાસ જેને પીડતો હોય છે એ ચાલ્યો જાય છે. એટલા માટે અહીંયા ભગવાન સ્વામિનારાયણ આ સ્વરૂપ ઓળખવાની વાત કરે. જેમ એક કવિતમાં કહેવાયું છે કે મૃગ નાભી કસ્તુરી બસે ઓર ઢૂંઢત રહત વન માય. કસ્તુરી મૃગની નાભીમાં જ કસ્તુરી હોય છે, પરંતુ એ કસ્તુરીની સુગંધ ક્યાંકથી આવે છે એવું માનીને એ કસ્તુરી મૃગના સ્ત્રોતને શોધવા માટે એ આખા જંગલની અંદર દોડમ દોડા કરી મૂકે છે, પરંતુ ક્યાંયથી કસ્તુરીની સુગંધ હાથ નથી આવતી. એને લીધે પછી અંતે થાકે જમીન ઉપર ફસડાઈ પડે અને પોતે સૂઈ જાય. ત્યારે એનું જ મોઢું એની નાભી પાસે આવે ને ત્યારે વખત એને જ્ઞાન થાય કે ના, આ કસ્તુરી તો મારી પાસે જ છે, અમથી મેં જંગલની અંદર દોડા દોડી કરી મૂકી. તો જુઓ, સુખ એની પાસે જ હતું પણ એને ખ્યાલ નહોતો, એટલા માટે દોડામ દોડા કરતું. એમ વ્યક્તિ પણ આ પોતાની અસલ ઓળખ, હું આત્મા છું, એના અભાવે સુખ પ્રાપ્તિ માટે આખા દુનિયાની, આખા વિશ્વની અંદર એ દોટમ દોટા કરી મૂકે છે. જો આપણને આ આપણા સાચા સ્વરૂપનું જ્ઞાન થાય તો આપણી ઘણી મિથ્યા રજળપાટ અટકી જાય, ઘણા શોક એ આપણા ટળી જાય એમ છે. આવું આત્મજ્ઞાન એ આપણને માન અને અપમાન, એનાથી જે સુખ દુઃખ થાય છે એનાથી પણ પર કરી દે. આજે કોઈ કંઈક શબ્દ માણસને કહી જાય અને એનું આખું જીવન બેસ્વાદ બની જતું હોય છે. એકાદ સામાન્ય ઉપેક્ષા કોકના તરફથી થાય કે કંઈક અપમાનજનક કોઈક કંઈક બોલી જાય તો પણ આખું જીવન ઝેર જેવું થઈ જતું હોય છે.
વ્યક્તિ અપસેટ થઈ જાય છે. ઘણા તો આત્મહત્યા કરીને જીવન પણ ટૂંકાવી દે છે, અથવા તો પછી વેરઝેરના માર્ગે ચડી જતા હોય. પરંતુ જો આપણને આપણું સ્વરૂપ આત્મા છે એવું મનાય તો માન અપમાનની અંદર એકતા અને સુખ દુઃખની અંદર સ્થિરતા પ્રાપ્ત થઈ જાય. પ્રમુખ સ્વામી મહારાજ 1986માં બોચાસણ મુકામે બિરાજમાન હતા અને એ વખતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ તથા અન્ય 5 સંતો એ અક્ષરધામના નિર્માણ માટે એક અભ્યાસાત્મક વિદેશ યાત્રા કરીને પરત આવ્યા. તે વખતે પછી જે કંઈ ટેકનોલોજી દુનિયાની અંદર જોવામાં આવી હોય એની વાતો સંતો બધા સ્વામીશ્રી સમક્ષ કરી રહેલા. તે વખતે બધું સાંભળીને પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે આપે આ બધી જે ટેકનોલોજીની વાતો કરી એમાં અમને તો કંઈ બહુ સમજ ન પડી, પરંતુ અમે તો એટલું સમજ્યા છે કે આ દેહ નાશવંત છે ને આત્મા સત્ય છે અને આત્મામાં રહેલા પરમાત્મા સત્ય છે અને આ દેહ કરીને ભગવાન ભજવા છે. આ અમારી ટેકનોલોજી. તો આ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જ્ઞાન હતું કે આપણે આત્મા છીએ, અક્ષર છીએ, બ્રહ્મ છીએ અને ભગવાન આપણામાં અખંડ બિરાજમાન છે. તે એને લીધે એમના જીવનની અંદર ઘણીવાર કોકે અજાણતામાં, કોકે પૂર્વગ્રહથી પ્રેરિત થઈને કે કંઈક ને કંઈક કારણોસર એમના અપમાન કર્યા છે, છતાં પણ કોઈ એનો ધોખો વાંધો એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોવા નથી મળ્યો. એકવાર પ્રમુખ સ્વામી મહારાજ એક સ્થાનમાં દર્શન કરવા માટે પધારેલા અને ત્યાં આગળ જે કંઈ વ્યવસ્થાપક હશે એમને કંઈક એવો પૂર્વગ્રહ બંધાયેલો. તેમણે સ્વામી બાપાનું ખૂબ અપમાન કર્યું, ઘણા બધા અપશબ્દો કહ્યા, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજ તો શાંતિથી સગડું સાંભળી રહ્યા અને શાંતિથી પ્રેમપૂર્વક દર્શન કરી અને પાછા વળતા હતા. ત્યારે જેણે અપમાન કરેલું એમના જે મુખ્ય હોય એમણે પોતે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું, એમણે આ વિગત જાણી હશે એટલે સ્વામી બાપાને કહ્યું કે મારા શિષ્ય દ્વારા આપની આવી અવહેલના થઈ ગઈ છે, અપમાન થઈ ગયું છે, તો આપ દરગુજર કરજો અને રાજી રહેજો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે એનું તો અમારા મનમાં કાંઈ નથી અને આવા તો ઘણા પ્રસંગો બન્યા છે અને અમને એનો કોઈ ધોખો નથી. તો જો આવા અપમાનના પ્રસંગોમાં એમના જીવનની અંદર સંપૂર્ણ સ્થિરતા, ઝંઝાવાતોમાં ઝાડ હલે પણ પહાડ ન હલે, એમ સ્વામી બાપા પોતે એવા સ્થિર રહેતા, કારણ કે આવું જ્ઞાન, આવી ઓળખ એમની પાસે હતી. જેમ સરોવરમાં કાંકરી નાખવામાં આવે તો એ સરોવરના પાણીમાં તરંગો ઉઠે છે, પરંતુ એ સરોવરનું પાણી થીજીને બરફ થઈ જાય અને પછી એની ઉપર કોઈ કાંકરી નાખે તો એ કાંકરી ઉથડકીને પાછી હટે. તો એવી જ રીતે જ્યાં સુધી આપણું સ્વરૂપ આપણે આત્મા છે એવું નથી માનતા ત્યાં સુધી કોકના શબ્દે કરીને આપણું મન અપસેટ થઈ જાય, જીવન અપસેટ થઈ જાય. પરંતુ જ્યારે આવું જ્ઞાન આપણને થાય કે ભાઈ કોકે આપણને કંઈક કહી ગયું પણ આત્માને તો કોઈ શબ્દ લાગતો જ નથી, એને કોઈ શબ્દ અડતો નથી. નૈનમ છિંદંતી શસ્ત્રાણી, શસ્ત્ર જો કાપી ન શકતું હોય આત્માને તો શબ્દ શું કાપી શકે? નૈનમ દહતી પાવકઃ, અગ્નિ જો આત્માને બાળી ન શકતો હોય તો બીજા કોઈના શબ્દો તો શું એને બાળી પ્રજાળી શકે? તો આવું જ્યારે જ્ઞાન થાય છે વ્યક્તિને કે હું ભણેલોય નથી, હું અભણ પણ નથી, હું ધનવાન પણ નથી, હું ગરીબ પણ નથી અને મારું સ્વરૂપ તો આવું આત્મા છે, તો કોઈ કંઈક કહી ગયું બુદ્ધિ વગરના તો એનાથી એને કંઈ મનમાં લાગી ના આવે, કારણ કે એનાથી પોતાની ઓળખ જ નથી માની. તો આ પ્રકારે જીવનની અંદર અનેક આવા માન અપમાન કે સુખ દુઃખના કે જય પરાજયના દ્વંદ્વોમાં આપણને આવું જ્ઞાન એ સ્થિરતા બક્ષે છે. એટલા માટે આ ઓળખ જરૂરી છે. ત્રીજી વસ્તુ છે કે આવું આત્મજ્ઞાન જ્યારે જીવનમાં પ્રાપ્ત થાય ત્યારે આપણા જીવનમાં નિર્ભયતા આવે છે. શ્રીમદ ભાગવતમાં પરીક્ષિત રાજાનું આખ્યાન આવે છે. એ પરીક્ષિત રાજાના કથાનકની અંદર કહેવામાં આવ્યું કે પરીક્ષિત રાજાને જ્યારે શાપ થયો કે તમારું 7 દિવસમાં મૃત્યુ થશે અને રાજા ગભરાઈ ગયા, કારણ કે મૃત્યુ તો કોઈને ગમતું નથી, પરંતુ 7 દિવસમાં બધાનું મૃત્યુ થવાનું એ નિશ્ચિત વાત. આ તો એક રૂપક છે, પરંતુ ઘણીવાર આપણને વિદ્વાનો સમજાવે છે કે પરીક્ષિતને 7 દિવસમાં મૃત્યુ થવાનો શાપ થયો ને એ ગભરાઈ ગયો, પણ માણસ માત્રના મૃત્યુ 7 દિવસમાં જ થાય છે ને. રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર,
આનાથી કંઈ 8મો વાર થતો નથી. તો આ રીતે માનવી માત્રના મૃત્યુ 7 દિવસમાં થવાના છે. પરંતુ પરીક્ષિત રાજાને યોગ્ય જ્ઞાન નહીં, એના લીધે આ મૃત્યુની વાત સાંભળીને તો એકદમ બેબાકળા થઈ ગયા. પરંતુ એમના દૈવ યોગે એમને શુકદેવજી જેવા સંતનો સમાગમ પ્રાપ્ત થયો અને શુકદેવજી આગળ એમણે પોતાની આ ગભરામણ રજૂ કરી. ત્યારે શુકદેવજીએ પહેલી જ વાત આ કરી કે ત્વમ તું રાજન મરીષ્યસી પશુ બુદ્ધિ મીમામ જહી, કે તું મરી જવાનો છે એવી આજે પશુ બુદ્ધિ એનો ત્યાગ કરી દે, કારણ કે તું તો આત્મા છે, અમને આત્માનું ક્યારેય મૃત્યુ નથી. તો આ પ્રકારે એ જ્ઞાન જ્યારે શુકદેવજીએ પરીક્ષિત રાજાને આપ્યું અને એ જ્ઞાનથી રાજા પોતાની અસલ ઓળખ પામ્યા અને નિર્ભય થઈ ગયા. 7 દિવસ પછી પેલા ઋષિના શાપ પ્રમાણે તક્ષક એમને કરડવા માટે આવ્યો. પોતાની સામે મૃત્યુને જુએ છે, છતાં પણ પરીક્ષિત નિશ્ચિંતતાથી બેઠા છે. 7 દિવસ પહેલા પરિસ્થિતિ કેવી હતી? તક્ષકને જોયો નહોતો તેમ છતાંય ફફડતા હતા. પરંતુ જ્યારે આ પોતાની અસલ ઓળખ મળી, હું આત્મા છું એવું જ્ઞાન ભાન થયું, ત્યારે સામે જ મૃત્યુ ઊભું છે, છતાં પણ રૂવાડું ફરકતું નથી. તો જીવનમાં જ્યારે આવું આત્મજ્ઞાન થાય ત્યારે આવી નિર્ભયતા પણ આવે. આવા જ્ઞાનને કારણે આપણો સત્સંગ પણ નિર્વિઘ્ન રહે છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું કે જે મીણે પાયેલ દોરો હોય એ શિયાળામાં અક્કડ થાય અને ઉનાળાની અંદર ઢીલો પડી જાય, પરંતુ સોનાનો દોરો 6 ઋતુમાં સરખો રહે છે. એમ આત્મજ્ઞાની જે વ્યક્તિ છે એનો સત્સંગ એ દરેક પરિસ્થિતિમાં એક સરખો રહે. સત્સંગમાં કંઈક માન થયું, અપમાન થયું, સગવડ મળી, અગવડ મળી, ગમે તેવા પ્રસંગો બને, વ્યવહારની અંદર સુખ દુઃખ આવે, શરીરમાં રોગ આવે કે રોગ ટળે, તો આવા અનેક પ્રસંગોની અંદર એના સત્સંગની અંદર કોઈ વિઘ્ન આવતું નથી. તેઓ નિર્વિઘ્ન સત્સંગ સોનાના દોરા જેવો એ આવા આત્મજ્ઞાનને લીધે થાય છે. તો ભગવાન સ્વામિનારાયણ આપણને એ સમજાવે છે કે આવું જે આપણું સ્વરૂપ છે આત્મા, એને જે સમજે તે જ્ઞાની, અને એ સિવાય બીજું ગમે એટલું દુનિયાનું જ્ઞાન હોય તો પણ એ અજ્ઞાની છે. કારણ કે આ મુખ્ય વસ્તુ છે. જેમ કેન્દ્રબિંદુ વિના વર્તુળ ન બની શકે, કુંડાળું થાય, એવી જ રીતે આ આત્મજ્ઞાન વિના જીવનના વર્તુળની અંદર પણ એ આપણને સુખ શાંતિ પ્રાપ્ત થઈ શકતા નથી. માટે એની જરૂરિયાત એ તરફ ભગવાન સ્વામિનારાયણ આ ધ્યાન દોરે. જેમ નરસિંહ મહેતાએ પણ એમના ભજનમાં લખ્યું કે જ્યાં લગી આત્મ તત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વે જૂઠી, મનુષ્ય દેહ તારો એળે ગયો, જેમ માવઠાની વૃષ્ટિ વૃઠી. તો આ રીતે જ્યાં સુધી આપણે આપણા સ્વરૂપનું જ્ઞાન આત્મા છે એવું નથી પ્રાપ્ત કર્યું, ત્યાં સુધી એ આપણા મનુષ્ય જન્મનો કોઈ અર્થ રહેતો નથી. કહેતા કે એ મનુષ્ય જન્મની અંદર આપણે જે કંઈ પણ સુખ મેળવવાની સાધના પ્રયત્ન કરીએ એ બધા એકડા વિનાના મીંડા જેવા પુરવાર થાય છે. માટે આ જ્ઞાનની એવી આવશ્યકતા એ આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે. અને એને પ્રાપ્તિનો ઉપાય એ પણ આપણને ચીંધવામાં આવ્યો છે. આવું જે આત્માનું જ્ઞાન એ કેવી રીતે પ્રાપ્ત થાય, તો એના માટે પણ ઉપનિષદોએ લખ્યું કે નાયમ આત્મા પ્રવચને ન લભ્ય, કે આવું આત્મજ્ઞાન કે એમાં રહેલા પરમાત્માનું જ્ઞાન એ પ્રવચનો કરવાથી કે સાંભળવાથી પ્રાપ્ત થાય એવું નથી. ન મેધયા, એટલે કે આપણી તીક્ષ્ણ બુદ્ધિ હોય તો એનાથી પણ મળે એવું નથી. ન બહુના શ્રુતેન, આપણે વિશ્વભરના શાસ્ત્રો વગેરે વાંચી લઈએ તો પણ કંઈ એ પ્રાપ્ત થાય એવું નથી. માહિતી મળે, પણ આ તો જ્ઞાન એટલે કે આત્મસાત જીવનમાં થાય માહિતી, એ વસ્તુ જુદી છે. એવું જે આત્મજ્ઞાન એ પ્રાપ્ત થવું એ દુષ્કર છે, અઘરું છે. કારણ કે પહેલાં તો એ આત્મા છે આપણને દેખાતો નથી. શરીર દેખાય છે તેમ છતાં પણ એના જ્ઞાનનો પાર આવતો નથી. એટલી બધી અજાયબી આ શરીરમાં ભરેલી છે, તો એનો પાર વૈજ્ઞાનિકો પામી શકતા નથી. તો આત્મા તો દેખાતો નથી નરી આંખે, તો એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? પરંતુ એના માટે આપણા શાસ્ત્રોમાં અને સંતોની કથામાં આપણે એક સુંદર દ્રષ્ટાંત સાંભળીએ છીએ
કે એકવાર એક ગામની અંદર રહેનારા 10 મિત્રો એ પોતાની સમીપમાં જે કંઈ બીજું ગામ હતું ત્યાં કંઈક મેળો જામ્યો હશે તેમાં માલવા માટે નીકળ્યા અને બીજે ગામ જતાં વચ્ચે નદી આવી એ પાર કરવાની થઈ. તો 10 જણા એકબીજાના હાથ પકડી લીધા કે જેથી પાણીના વહેણમાં કોઈ તણાઈ ના જાય, અને નદી પાર કરીને સામે પહોંચ્યા. પણ ત્યાં 10માંથી એકને વિચાર આવ્યો કે આ નદી આપણે પાર કરી, આમાં કોઈ તણાઈ તો નહીં ગયું હોય ને, ચાલો આપણે ગણતરી કરી લઈએ 10 પૂરા છીએ કે નહીં. અને એમ માનીને એણે બધાને કહ્યું કે તમે લાઈનમાં ઊભા રહી જાઓ, હું ગણી કાઢું. ત્યારે બીજાએ કહ્યું કે ભાઈ હવે કોઈએ બચાવો બચાવો એમ બૂમ પાડી નથી ને ગણતરીની માથાકૂટ શું કરવી, ચાલો આપણે જઈએ. તો બીજા કહે ના ભાઈ હવે કહે છે તો ગણી લો ને, એમ કહીને બધા ઊભા રહ્યા. અને પેલી વ્યક્તિએ ગણતરી શરૂ કરી, 1 2 3 9 પહોંચ્યો ને અટકી ગયો. એણે કહ્યું કે ભાઈ આપણે નીકળ્યા હતા 10 અને અહીંયા તો 9 જ છે, નક્કી એક જણ ડૂબી ગયો, તણાઈ ગયો. ત્યારે બીજો કે તને ગણતા નહીં આવડ્યું, ચાલ તું લાઈનમાં ઊભો રહી જા, હું ગણી બતાવું. એણે ગણતરી કરી તે પણ 9 અટક્યો. વારાફરતી બધા ગણવા લાગ્યા અને બધાને 9 થાય પણ 10 થાય નહીં. એટલા માટે બધા કુંડાળે વળીને રડવા બેઠા કે આપણો 10મો મિત્ર ગયો ક્યાં, અને આપણે ગામમાં જઈને જવાબ શું આપશું. અને આ રીતે બધા રડતા હતા. એ વખતે ત્યાંથી એક મહાત્મા નીકળ્યા અને એમણે જોયું કે આ બધા કેમ પોકે ને પોકે રડે છે. નીકળ્યા તો મેળામાં માલવા જવા, એટલે કપડાં તો નવા નકોર હતા. હવે કોકની કંઈક કાણે ગયું હોય, બેસણામાં ગયું હોય તો આવા કંઈ નવા કપડાં પહેરીને ના જાય. એટલે નવા કપડાં પહેરીને રડવા બેઠા હતા. એટલે આશ્ચર્ય થયું અને પૂછ્યું પાસે જઈને કે તમે શા સારું રડો છો. તો બધાએ જે હકીકત હતી એ કહી કે અમે આ 10 નીકળ્યા અને એક આ નદી પાર કરી, એમાં તણાઈ ગયો, 9 બચ્યા છીએ એટલા માટે રડીએ છીએ. મહાત્માએ આમ નજર ફેરવીને જોયું તો એમને થયું કે આ 10 જણા પૂરા છે અને કેમ 9 ગાણું ગાયા કરે. એટલે એમણે કહ્યું કે ભાઈ તમે 9 નહીં 10 છો. તો બધા મહાત્માને સામે બાટક્યા કે તમે તો 1 વાર ગણીને કહો છો, અમે તો 9 વાર ગણતરી કરી, 10મો હાથમાં જ નથી આવતો. ત્યારે મહાત્માને થયું કે આ ગરબડ ક્યાં છે, અહીંયા છે. એટલે એમણે કહ્યું કે ચલો તમે બધા લાઈનમાં ઊભા રહી જાઓ, હું ગણતરી કરી બતાવું. અને એમણે ગણતરી કરીને 10 પૂરા થઈ ગયા. તો બધાએ મહાત્માને ઉચકી લીધા કે તમારો આભાર કેવી રીતે અમારે માનવો, તમે 10મો ક્યાંથી લઈ આવ્યા, આકાશમાંથી લાવ્યા, પાતાળ ફાડીને લઈ આવ્યા. ત્યારે મહાત્માએ કહ્યું કે ભાઈ 10મો તમારી ભેગો જ હતો, પણ તમે ગણનારા પોતે પોતાને ગણવાનું ભૂલી જતા હતા, એટલે 9ના 9 થતા હતા. તો આ રીતે માણસ પણ અહીંયા જેમ ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે જોનારો બધાને જુએ છે પણ પોતે પોતાને નથી જોતો. એ બીજા બધાના સ્વાદને લે છે પણ પોતે પોતાના સ્વાદને નથી લેતો. એ બીજા બધાના અવાજ સાંભળે છે પણ પોતાનો અવાજ નથી સાંભળતો. તો આ પ્રકારે આપણી પરિસ્થિતિ છે. પરંતુ જ્યારે આવા બ્રહ્મનિષ્ઠ ગુરુ મળે, ગુણાતીત ગુરુ મળે, ત્યારે એ આપણને સમજાવે કે ભાઈ તમારું અસલ સ્વરૂપ તો આત્મા છે. એટલા માટે બ્રહ્માનંદ સ્વામી એમના સવૈયાની અંદર લખ્યું કે જ્ઞાન ધ્યાન ગુરુ બિન મિલે નહીં કાઉ ઠોર, ગુરુ બિન આત્મ વિચાર કિત પાવહી. કે આ જે આત્માનું જ્ઞાન એવા સાચા ગુરુ વિના એ દ્રઢ થવું મુશ્કેલ છે, અઘરું છે. આ લોકની સામાન્ય વિદ્યા મેળવવા માટે પણ શિક્ષકની જરૂર પડતી હોય, તો આવું આત્માનું જ્ઞાન એવા સાચા ગુરુથી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષ, એના સમાગમની અંદર જે કોઈ આવે છે, આવ્યા છે, તો આપણે જોઈએ છીએ કે એમના જીવનમાં આવું આત્મજ્ઞાન એ આ ગુરુઓએ સિદ્ધ કરાવ્યું છે. કેનેડાની અંદર આપણા સંનિષ્ઠ સત્સંગી અને ગુજરાતી સમાજના આગેવાન એવા શ્રી ભગવાનજીભાઈ માંડવિયા હતા. હવે એમને બ્લડ કેન્સર જેવી જીવલેણ બીમારી લાગુ પડેલી. આજથી 25-30 વર્ષ પહેલાંની આ તો વાત. તે વખતે તો આ રોગ ઘણો દુસાધ્ય ગણાતો, પરંતુ એવા સંજોગોમાં પણ આ ભગવાનજીભાઈ પોતે હસતા મોંએ બધું કાર્ય કરતા. એમની સાથે રહેનારાને પણ ઘણીવાર જો જણાવીને તો ખબર ના પડે કે આવી કષ્ટદાયક બીમારી એમને લાગુ પડી. તો પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતના યોગમાં સહેજે સહેજે આવું આત્મજ્ઞાન એમના જીવનમાં દ્રઢ થઈ ગયેલું. આજે ઘણા બધા એવા હરિભક્તોના જીવનમાં પ્રસંગો બને છે કે જેમાં વ્યવહારમાં કંઈક એવી જબ્બર ખોટ આવી જાય, શરીરમાં એવો કોઈ દીર્ઘ રોગ આવી પડે, કુટુંબમાં કંઈક એવા આકસ્મિક પ્રસંગો બને. તો એવા પ્રસંગોની અંદર પણ બધા સ્થિરતા અને ધીરતાથી આ સત્સંગ ભજન ભક્તિ કરી શકે છે.
કારણ કે દરેકના જીવનમાં હું આત્મા છું અને આ બધા સુખ દુઃખથી પર છું એવી દ્રઢતા એ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના યોગથી થઈ છે. તો આવું જ્ઞાન એ આવા ગુરુ થકી એ આપણને પ્રાપ્ત થતું હોય છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં કહ્યું છે કે સત્પુરુષની આજ્ઞા પ્રમાણે વર્તે તે જ આત્મસત્તા રૂપે વર્તે છે. એટલે કે આવા ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એમના આદેશ અનુસાર આપણે જેટલું જીવન જીવીએ તો એટલું આ આત્મજ્ઞાન આપણને સહેજે સહેજે પ્રાપ્ત થાય. જેમ ઉપનિષદની અંદર સત્યકામ જાબાલીનું કથાનક આવે છે, તો ગુરુએ એમને આજ્ઞા કરી કે આ ગાયો ચરાવવા લઈ જાઓ. તો હવે ગાયો ચરાવવાની અંદર એમને બ્રહ્મજ્ઞાન થઈ ગયું. હવે એવું કયા શાસ્ત્રોમાં લખ્યું છે કે ઢોર ચરાવવાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થાય? પરંતુ ત્યાં આગળ ઢોર ચરાવવાની ક્રિયાની મહત્તા નથી, પરંતુ કોણે આ ક્રિયા સોંપી છે એ ગુરુની મહત્તા છે. ભલે એવા સાચા ગુરુનું વચન સામાન્ય જણાતું હોય, પરંતુ એની અંદર આવી શક્તિ હોય છે. જેમ ગોળી તો નાની હોય, પરંતુ એ પેટનો દુખાવો ટાળે, એ માથાનો દુખાવો ટાળે, તો નાની ગોળી પણ કામ મોટું કરે છે. તો એવી જ રીતે ગુરુની આજ્ઞા એ આપણે જેટલી પાળીએ છીએ એટલું આપણા જીવનની અંદર એ આત્મજ્ઞાન સિદ્ધ થતું હોય છે. તો ભગવાન સ્વામિનારાયણે અહીંયા આજે પોતાના સ્વરૂપને સમજવાની વાત કરી. તો આપણે પણ આવું જે આત્મજ્ઞાન એને પ્રાપ્ત કરવા માટે આપણું જે સ્વરૂપ છે એની માવજત લેવા માટે એ નિયમિતપણે સાધના કરવી જોઈએ, સમય કાઢવો પડે. આજે વ્યક્તિ માત્ર બીજા બધા જ કાર્યો માટે સમય કાઢે છે, પણ જે આ પોતાનું સ્વરૂપ એની માવજત માટે, એને સમજવા માટે એ સમય નથી કાઢી શકતો, કારણ કે એને કંઈ ખ્યાલ નથી. પરંતુ જે અગત્યની વસ્તુ છે એ તો આ છે. કોઈ વ્યક્તિ પોતે મુગટની જાળવણી કરે પણ મસ્તકની ના કરે તો ભાઈ મસ્તક છે તો મુગટ છે, મસ્તક જતું રહેશે પછી મુગટને ક્યાં પહેરવાનું? એમ આત્મા છે તો આ શરીર છે, પણ શરીરની સંભાળ માટે 24 કલાક માણસ ખર્ચી નાખે, અને જેના લીધે શરીર છે એ આત્માની માવજત લેવાનું તે ચૂકી જ જતો હોય છે. તો મુગટને સાચવવાનો છે, એની ના નહીં, પણ અગત્યનું છે મસ્તક સાચવવું. ગળું છે તો હારની કિંમત છે, જો કંઠ ગયો, ગળું ગયું, તો પછી હારને ક્યાં પહેરવાનો છે? તો એવી જ રીતે જેને લીધે આ શરીર છે એ આત્મા, એનું પણ ધ્યાન એ આપણે રાખવું જોઈએ. એ જ્ઞાન મેળવવા માટે પણ પ્રયત્ન કરવો જોઈએ, અને પ્રયત્નમાં આવા ગુરુની આજ્ઞા પ્રમાણેનું વર્તન, તો સહેજે સહેજે આ જ્ઞાન સિદ્ધ થઈ જાય. આપણા નોકરી, ધંધા, વેપાર, જે કંઈ વ્યવસાય હોય એને કંઈ છોડવાની વાત નથી, અથવા તો ઘર પરિવારને મૂકીને જંગલમાં જવાની પણ વાત નથી. આમાં જ્યાં છીએ ત્યાં, અને જે આપણો વ્યવસાય છે કરીએ છીએ તેની સાથે સાથે આપણને ભગવાન સ્વામિનારાયણે આ એવો સત્સંગ આપ્યો છે, એવા ગુણાતીત સત્પુરુષનો યોગ આપ્યો છે, એની આજ્ઞામાં રહેવાથી એ આપણા જીવનની અંદર આ જ્ઞાન એ વણાઈ જતું હોય છે. અને એ જ્ઞાન સિદ્ધ થતાં સુખ દુઃખ, માન અપમાન, જય પરાજયના દ્વંદ્વોથી આપણને મુક્તિ મળી જાય છે. આપણો સત્સંગ પણ સોનાના દોરા જેવો સારધાર બને છે. જીવનમાં એવી નિર્ભયતા આવે છે. આપણા જીવનની અંદર આપણે આ રીતે સુખની અંદર, આનંદની અંદર વિપરીત પરિસ્થિતિઓને પણ સહન કરવાની શક્તિ એ પ્રાપ્ત કરીએ છીએ. તો આવા અનેક લાભ એ આપણી આવી સાચી ઓળખ એ આપણે મેળવીએ ત્યારે આપણને થતા હોય છે. એ ઓળખના અભાવે પ્રશ્નો પણ એટલા ઊભા થાય છે. તો આજે ભગવાન સ્વામિનારાયણને, જેઓની શતાબ્દી આપણે ઉજવી રહ્યા છીએ, એવા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે આપણું આ જે સાચું સ્વરૂપ આત્મા છે એનું જ્ઞાન વિશેષ ને વિશેષ આપણને દ્રઢ થાય, અને એ જ્ઞાનની દ્રઢતા માટે આપણે એમના આદેશ પ્રમાણે વર્તી શકીએ, એનું બળ, બુદ્ધિ, શક્તિ આપણને પ્રાપ્ત થાય, એ જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.